નમસ્કાર આપ તમામ દર્શક મિત્રોને મારા જય શ્રી રામ। આજના વિડીયોમાં રજૂ કરેલ વાર્તા એક પારિવારિક કહાની છે જેના પાત્રોના નામ બદલેલ છે। આજના વર્તમાન યુગમાં વૃદ્ધાવસ્થામાં જ્યારે બીમાર મા બાપને પોતાના સંતાનોના સહારાની જરૂર હોય છે અને તે જ સંતાનો તેમને મદદ કરવાની ના પાડે ત્યારે તેવા વૃદ્ધ મા બાપની શું હાલત થાય છે તથા તેવા કળયુગી સંતાનોને ઈશ્વર શું સજા આપે છે। દીકરીઓ માટે એવું કહેવાય છે કે દીકરી તો પારકું ધન હોય છે, દીકરી તો પારકી થાપણ કહેવાય અને દીકરાઓ જ મા બાપની સાચી સેવા કરે છે। પરંતુ શું હકીકતમાં આ વાત સત્ય છે તે જાણીશું આજના વિડીયોમાં રજૂ કરેલ એક ઇમોશનલ અને હૃદયને હચમચાવી દે તેવી એક દુઃખદ કહાનીથી। તો દર્શક મિત્રો, હું તમને આગ્રહ કરીશ કે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજી સુધી જો તમે આપણી સૌની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। અને વિશેષ આખો દેશ જ્યારે અત્યારે રામમય છે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી પ્રભુ શ્રી રામની કૃપા આપણા સૌના પર નિરંતર બની રહે। એક શહેરના ભગવાનના મંદિરના પગથિયાની પાસે વ્હીલચેરમાં એક વૃદ્ધ મહિલા ઉદાસ થઈને બેઠી હતી। કમજોર શરીર, વાંકી વળી ગયેલી કમર અને માથા પર વિખરાયેલા સફેદ વાળ, ફાટેલા મેલા કપડાં પહેરેલા લગભગ 75 વર્ષના વૃદ્ધ માજી ભકીબા તેમના દીકરા અને વહુના આવવાની રાહ જોઈ રહ્યા હતા। 2-3 કલાક પહેલાં જ તેમનો દીકરો અને વહુ તેમને કારમાં બેસાડી અને એ લાવ્યા હતા। કહ્યું કે માં, તમે અહીં બેસી રહેજો, અમે થોડી વારમાં પરત આવીએ છીએ। ખૂબ જ મોટો ભંડારો ચાલી રહ્યો છે અને અમે તમારા માટે ભોજન અને પ્રસાદ લઈને આવીએ છીએ। આટલું કહીને માજીને ત્યાં બેસાડી અને તેઓ ચાલ્યા ગયા। રાહ જોતા જોતા ભગીબા વિચાર કરીને હેરાન થઈ ગયા। ઘણો સમય વીતી ગયા બાદ પણ તેઓ પરત ના આવતા ભગીબાએ રસ્તા તરફ નજર દોડાવી અને વિચારવા લાગ્યા કે તેમનો દીકરો ક્યારે આવશે। એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ હતી। ચારો તરફ અંધારું છવાઈ ગયું હતું। બધા જ લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા હતા, પરંતુ ભગીબા વ્હીલચેરમાં બેઠા બેઠા પોતાના દીકરા અને વહુના આવવાની રાહ જોતા જ રહ્યા। પોતાના દીકરા અને વહુની રાહ જોતા જોતા તેમની આંખો પણ હવે ભારે થઈ ગઈ। તેમના મનમાં હવે એવો ભય આવવા લાગ્યો હતો કે કદાચ મારો દીકરો અને વહુ મને લેવા ના આવે તો। આવું વિચારીને તેઓ દુઃખી થઈ ગયા અને તેમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા। વિચારવા લાગ્યા કે આ પરિસ્થિતિમાં હવે ક્યાં જશે, કેમ કે તે ચાલી પણ શકતા નહોતા। રાહ જોતા જોતા રાત પડી ગઈ, પરંતુ કોઈ પણ તેમને લેવા માટે આવ્યું નહીં। રાત્રે જ્યારે તેમને ઠંડી લાગવા લાગી ત્યારે પોતાના કમજોર ધ્રુજતા હાથોથી ધીરે ધીરે વ્હીલચેરને સરકાવીને તેઓ પગથિયાની બાજુમાં બનેલા શેડની નીચે આવી ગયા અને ત્યાં બેસીને તેઓ ધ્રુજતા બેસી રહ્યા। હકીકતમાં ભગીબા પોતાના પતિ કાંતિલાલની સાથે એક નાના ગામમાં રહેતા હતા। કાંતિલાલની ગામમાં સારી એવી જમીન હતી, જ્યાં ખેતી કરી અને મહેનતથી તેઓ પોતાની આજીવિકા ચલાવતા હતા। તેમની એક દીકરી પણ હતી જેનું નામ અંજલિ હતું અને તેમને 2 પુત્રો પણ હતા જેમના નામ કમલેશ અને વિજય હતા। તેમણે પોતાના 3 સંતાનોને સારી રીતે શિક્ષણ અપાવ્યું। એક સારા અને સુખી ઘરમાં પોતાની દીકરીને પરણાવી હતી અને તે પછી તેમના બંને દીકરાઓને પણ પરણાવી દીધા। પારિવારિક સામાજિક ફરજ નિભાવતા તેમની આખી જિંદગી પૂર્ણ થઈ ગઈ। પરંતુ તેમને દુઃખ એ વાતનું હતું કે જે દીકરાઓ માટે તેમણે પોતાની જિંદગી મહેનત કરવામાં પસાર કરી દીધી, આજે તે જ દીકરાઓ તેમની પાસે રહેવા નહોતા માંગતા। કાંતિલાલ અને તેમના પત્ની ભગીબા બંને તેમના ગામડાના મકાનમાં એકલા રહેતા હતા। પરંતુ એક વાત કાંતિલાલને મનમાં હંમેશા હેરાન કરી રહી હતી। તેઓ હંમેશા પોતાની પત્નીને કહેતા, મેં આપણા બંને દીકરાઓને ખૂબ જ લાડ અને પ્રેમ આપી અને તેમને પોતાના પગ પર ઊભા કર્યા, પરંતુ લગ્ન બાદ બંને એકદમ બદલાઈ ગયા અને વહુઓ પણ એવી મળી કે જે પોતાના સાસુ સસરાનો ચહેરો પણ જોવાનો પસંદ નથી કરતી। આવા પ્રકારના અનેક વિચારોમાં ધીરે ધીરે કાંતિલાલનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું। એક દિવસ કાંતિલાલની ખરાબ થતી તબિયત જોઈ અને ભગીબા કહેવા લાગ્યા કે સાંભળો છો, તમારી તબિયત હવે કંઈક વધારે જ ખરાબ રહેવા લાગી છે। મને લાગે છે કે આપણે આપણા બંને દીકરાઓને અહીં બોલાવી લેવા જોઈએ, જેથી તેઓ કોઈ સારી હોસ્પિટલમાં તમારી સારવાર કરાવી શકે। હવે આ ઉંમરમાં આપણે આપણા દીકરાઓને નહીં કહીએ તો કોને કહીશું? આખરે તે આપણા સંતાન છે, તેઓ અત્યારે આપણી સેવા નહીં કરે તો પછી ક્યારે કરશે? કાંતિલાલે પોતાની પત્નીને કહ્યું કે તું સાચું કહી રહી છે, હું કાલે જ બંને દીકરાઓને અહીં બોલાવી લઉં છું।
બીજા દિવસે બપોરનો સમય હતો. કાંતિલાલ પોતાના ઘરના આંગણામાં ખાટલામાં બેઠા બેઠા ઉદાસ મને ભોજન કરી રહ્યા હતા. ત્યારે તેમના બંને દીકરા અને તેમની બંને વહુઓ ગામડે પહોંચી. પિતાજીને સામે જોઈ અને તેમનો મોટો દીકરો કમલેશ બોલ્યો કે શું બાપુજી, તમે તો ઠીક લાગી રહ્યા છો અને સારી રીતે ખાવા પણ ખાઈ રહ્યા છો. તમે તો અમને અમથા જ ડરાવી દીધા. દીકરાઓના આવતા જ તેમનું આવું વર્તન જોઈને કાંતિલાલ હેરાન રહી ગયા. તેમણે આમ પોતાના દીકરાઓની તરફ નજર કરી તો તે બંને તેમની તરફ ગુસ્સાભરી નજરોથી જોઈ રહ્યા હતા અને તેમની વહુ પણ પોતાના પત્ની તરફ એવી રીતે જોઈ રહી હતી કે જાણે તેમણે તેમને અહીં લાવી અને કોઈ મોટી ભૂલ કરી દીધી હોય. ભગીબા જે ભેંસને ઘાસ નાખી રહ્યા હતા, તેઓ દીકરાની વાત સાંભળીને તરત જ તેમની પાસે આવ્યા અને ગુસ્સામાં બોલ્યા કે પોતાના પિતા સાથે વાત કરવાની આ કઈ રીત છે. ત્યારે કાંતિલાલે તેમની પત્નીને કહ્યું કે છોડને બગી. પછી કાંતિલાલે તેમના દીકરાઓને કહ્યું કે મારે તમારી સાથે એક ખૂબ જ અગત્યની વાત કરવી છે. હું તમને બંનેને તમારા પગભર કરી ચૂક્યો છું અને આ કાર્યમાં મારી બધી જ બચત ખતમ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં મને ખૂબ જ ચક્કર આવ્યા અને હું જમીન પર પડી ગયો હતો. જ્યારે હું વાનમાં આવ્યો ત્યારે મને ખૂબ જ જોર જોરથી માથામાં દુખાવો થઈ રહ્યો હતો અને અચાનક લોહીની ઉલટી પણ થઈ હતી. તબિયત ખરાબ હતી એટલા માટે હું હોસ્પિટલે ગયો, પરંતુ ડૉક્ટર સાહેબે બધા જ રિપોર્ટ ટેસ્ટ કર્યા બાદ મને જણાવ્યું કે મને કોઈ ગંભીર બીમારી છે અને જો સમયસર જો સારવાર નહીં થાય તો હું બચી નહીં શકું. તેમણે મને જલ્દીથી ઓપરેશન કરવાની સલાહ આપી છે. મેં તો ડૉક્ટરને કહી દીધું છે કે મારા બંને દીકરાઓ આવશે એટલે પછી હું ઓપરેશન કરાવી લઈશ. જો દીકરા, ઉંમરના પડાવમાં અમને અમારા સંતાનોની સાથની જરૂર છે. હું ઈચ્છું છું કે હવે તમે બંને આ જ ગામમાં રહો. આ મકાન મને એકદમ સોનું લાગે છે. બાળકો પણ અહીં રહેશે તો અમારો સમય સારી રીતે પસાર થઈ જશે અને બંને વહુઓ પણ અહીં રહેશે તો તમારી માને પણ મદદ મળી જશે. પરંતુ પિતાજીની આ વાતથી બંને દીકરાઓ સહમત નહોતા. કમલેશ બોલ્યો, પિતાજી, હું ઈચ્છું છું કે તમે તમારી બધી જમીન અને મિલકત વેચીને અમારી સાથે શહેરમાં આવી જાઓ. વિજયે પણ આ વાત પર સહમતિ આપી. ત્યારબાદ કમલેશ બોલ્યો કે પિતાજી, તમને કદાચ આ વાત સારી લાગે કે ખરાબ, પરંતુ સત્ય તો એ છે કે હવે અમારા માટે ગામમાં રહેવું એ સંભવ નથી. હું બેંકમાં નોકરી કરું છું અને મારે ત્યાં રોજ જવું પડે છે અને મારા બંને દીકરાઓ પણ સારી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે. ત્યારે વિજય બોલ્યો, પિતાજી, મેં તો મારી દીકરીનું એડમિશન શહેરની એક ખૂબ જ મોટી સ્કૂલમાં કરાવી લીધું છે. હું તો ક્યારેય પણ અહીં ગામમાં નહીં રહી શકું. એટલે પછી કાંતિલાલે કહ્યું કે દીકરા, જે બેંકમાં તું નોકરી કરે છે તે બેંકની એક શાખા તો આપણા ગામમાં પણ છે. તો પછી તું ટ્રાન્સફર તો કરાવી શકે છે ને, અને તમારા દીકરાઓ પણ ભણી શકે તેવી એક મોટી પ્રાઇવેટ સ્કૂલ પણ એ ખોલી છે. જો દીકરાઓ, મને લાગી રહ્યું છે કે મારો અંતિમ સમય નજીક આવી રહ્યો છે. એટલા માટે મારી ઈચ્છા છે કે હું મારો બાકીનો સમય મારા પૌત્ર અને પૌત્રીઓ સાથે પસાર કરું. આંખમાં આંસુ ને દર્દભર્યા અવાજમાં કાંતિલાલ બોલ્યા. પણ પિતાની આવી વાતો સાંભળીને કમલેશ બોલ્યો કે પિતાજી, હવે જમાનો બદલાઈ ચૂક્યો છે. ગામડામાં હવે શું રાખ્યું છે? અને પિતાજી, જો તમારી તબિયત આટલી બધી ખરાબ રહેતી હોય તો તમારે અમને પહેલાં કહેવું જોઈતું હતું. હજી પણ મોડું નથી થયું. અમે લોકો તમને શહેરમાં લઈ જઈશું અને ત્યાં તમારી સારવાર કરાવીશું. બંને દીકરા બોલ્યા, બાપુજી, તમે મારી વાતનું ખોટું ન લગાડતા. અમે ઈચ્છીએ છીએ કે તમે બંને અમારી સાથે શહેરમાં રહો. હવે અમે ખેતી તો નહીં કરી શકીએ, એટલા માટે ખેતરોના ભાગ પાડી દો. ત્યારબાદ મારી ઈચ્છા છે કે અમે તે ખેતરને મેં રાખીએ કે પછી વેચી દઈએ. અને પિતાજી, આ મકાનના પણ 2 ભાગ પાડી દો. ભાગલા પાડ્યા બાદ તમારી જે સારવાર કરવાની થશે અને તેમાં જેટલો પણ ખર્ચ આવશે તે અમે બંને ભાઈઓ અડધો અડધો વેચી લઈશું. તમે અમારી સાથે આરામથી રહેજો. બંને દીકરાઓના મોઢે ભાગ પાડવાની વાત સાંભળીને કાંતિલાલને ખૂબ જ ક્રોધ આવી ગયો અને કઠોર અવાજમાં તે બોલ્યા, તમે વિચારી પણ કેવી રીતે લીધું કે હું વારસામાં મળેલું આપણું બાપ દાદાઓનું આ મકાન અને જમીન વેચી દઈશ? ભાગ પાડવાની વાત તો ખૂબ જ દૂરની વાત છે. હું 1 ઇંચ પણ જમીન વેચવા નહીં દઉં. આ મારો અંતિમ નિર્ણય છે. તમે લોકો અંદર ચર્ચા કરી લો અને મને તમારો નિર્ણય જણાવો. કમલેશ, વિજય અને બંનેની પત્નીઓ ચારેય મળી અને ખૂબ જ વિચારણા કરી, ચર્ચા કરીને છેવટે એક નિર્ણય પર પહોંચ્યા અને એમના પિતાજી પાસે જઈને કહ્યું કે અમે બધાએ ખૂબ જ વિચારીને એક નિર્ણય લીધો છે. અમે જાણીએ છીએ કે હવે તમારાથી ખેતીનું કામ નહીં થાય, તો પહેલાં ખેતરના ભાગ પાડી દો અને આ મકાનને વેચી દો. ત્યારબાદ અમે બંને તમને શહેરમાં લઈ જઈશું.
એક ભાઈ સાથે મારે છે અને એક ભાઈ સાથે તમે રહેશો. પોતાના દીકરાઓના મોઢેથી આવા સાંભળીને કાંતિલાલની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને કહ્યું કે નાલાયકો, મને તમારી પાસેથી આ પ્રકારની આશા નહોતી. કાન ખોલીને સાંભળી લો. અમે બંને આ જન્મમાં તો શું, આવનારા 7 જન્મમાં પણ અલગ નહીં રહીએ. અને તમે વિચારી પણ કેવી રીતે લીધું કે હું મારા પૂર્વજોનું આ મકાન વેચી દઈશ. જો તમારે અહીં ના રહેવું હોય તો ના રહો, પરંતુ પરિવારના ભાગલા પાડવાની વાત ના કરો. બીજી તરફ ભગીબાની આંખમાંથી પણ આંસુ આવી રહ્યા હતા. ભગીબા આજ પોતાના દીકરાઓની વાતોથી, આવા વર્તનથી અંદર અંદર દુઃખી થઈ રહ્યા હતા. શું આ દિવસો દેખાડવા માટે અમે તમને મોટા કર્યા હતા? આજે તમને તમારા મા બાપ જ બોજ લાગવા લાગ્યા છે. તમે લોકો કેટલા બદલાઈ ગયા છો. ત્યારે કાંતિલાલ જોરથી બોલ્યા, તમે શું વિચારી રહ્યા છો? તમારી સામે અમે મજબૂર થઈ જઈશું અને તમારી કોઈ પણ શરત માની લઈશું? આવું ક્યારેય નહીં બને. તમારા લોકોના વગર પણ મારી સારવાર થઈ જશે. મેં પહેલાંથી જ અંજલિને ફોન કરી દીધો છે અને તે કોઈ પણ સમયે અહીં આવી પહોંચશે. એટલે દીકરા બોલ્યા, પરંતુ પિતાજી, અંજલિને બોલાવવાની શું જરૂર હતી? આ સમયે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેનો નિર્ણય આપણે સારી રીતે કરી શકીએ છીએ. અંજલિ આપણી આ બધી બાબતોમાં ના પડે તો સારું છે. એટલામાં જ અંજલિ આવી પહોંચી અને આવતાં જ બોલી કે કેમ મોટા ભાઈ, હું પણ આ ઘરની દીકરી છું. ત્યારે બધા ચોંકી ગયા. અહીં કયો નિર્ણય કરવાની વાત થઈ રહી છે? અચાનક તમે મને ફોન કરીને કેમ બોલાવી પિતાજી? બધું કુશળ મંગલ તો છે ને? અંજલિએ જ્યારે આવું પૂછ્યું ત્યારે કાંતિલાલ દુઃખી અવાજમાં બોલ્યા કે દીકરી, હવે તું તારા ભાઈઓને સમજાવી શકે એમ છે. આખરે વાત શું છે પિતાજી? દીકરી, મને લાગે છે કે હવે અમે બંને તેમના પર બોજ બની ગયા છીએ. તે લોકો અમને શહેરમાં લઈ જઈ અને અલગ અલગ રાખવા માંગે છે અને અહીંની જમીન પણ વેચવા માંગે છે. પોતાના પિતાજીના મોઢેથી આવા સાંભળી અને વિજય બોલ્યો, ના પિતાજી, અમારો એવો મતલબ નહોતો કે અમે તમને બંનેને અલગ કરવા માંગીએ છીએ. અમે તો કેવળ તમારો ઈલાજ કરવા માંગીએ છીએ. હું માને પણ મારી સાથે રાખી શકું એમ છું, પરંતુ મારું મકાન નાનું છે, એટલા માટે માને કમલેશની પાસે રહેવા માટે કહું છું. અંજલિને પોતાના ભાઈઓ પર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બોલી, હું સારી રીતે સમજું છું ભાઈ કે તમને તમારા માતા પિતા સાથે નહીં પણ તેમની મિલકત અને પૈસાથી પ્રેમ છે. તમે બંને ફક્ત મજબૂરીના કારણે જ તેમને શહેરમાં લઈ જવા માંગો છો. તમે લોકો આટલા વર્ષોથી નોકરી કરી રહ્યા છો, તો શું તમારી પાસે પિતાજીના ઈલાજ કરવા માટે પૈસા નથી? અંજલિએ 2 શબ્દોમાં પોતાની આ વાત કહી જણાવી. ત્યારે નાની ભાભી બોલી, અંજલિ, તને શું ખબર મોટા શહેરોમાં કેટલો બધો ખર્ચો થાય છે, કેટલી બધી મોંઘવારી છે? અંજલિએ પણ જવાબ આપ્યો કે હા ભાભી, તમારા બંનેની આ મોંઘી મોંઘી સાડીઓ, સોનાના ઘરેણા જોઈને મને ખબર પડી રહી છે કે શહેરમાં કેટલો બધો ખર્ચો થતો હશે. અંજલિની આ સ્પષ્ટ વાત સાંભળીને તેની ભાભી ગુસ્સામાં આવી ગઈને બોલી કે હું હવે સારા કપડાં અને ઘરેણા પણ ના પહેરી શકું? ભાભીની વાત સાંભળીને અંજલિ બોલી, ભાભી, મને તમારા ખર્ચાઓથી કંઈ વાંધો નથી. હું તો ફક્ત એટલું જ કહેવા માગું છું કે જો તમે સારા કપડાં અને ઘરેણા પહેરી શકો છો, તમારા દીકરાઓને શહેરની સૌથી મોટી પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટેનો ખર્ચ ઉઠાવી શકો છો, તો શું તમે પિતાજીની સારવાર માટે પૈસા નથી કાઢી શકતા? પિતાજીની સારવાર તો હું પણ કરાવી શકું તેમ છું, પરંતુ કાલે સમાજના લોકો અને સગા સંબંધીઓ તમારા પર જ આંગળી ચીંધશે. પછી અંજલિ, એના ભાઈ અને ભાભીઓ વચ્ચે ઉગ્ર વિવાદ થયો અને અંતે અંજલિ તેના પિતાને કહેવા લાગી, તમે બંને મારી સાથે ચાલો, અમે એકલા જ રહીએ છીએ. હવે મારા સાસુ સસરા તો છે નહીં, તો હવેથી તમે અમારી સાથે રહેજો. પોતાની દીકરીની આ વાત સાંભળીને કાંતિલાલ વિચારમાં પડી ગયા, કેમ કે આજ સુધી તેઓ એ જ વિચારતા આવ્યા હતા કે દીકરી તો પારકું ધન હોય છે અને સુખ દુઃખમાં તો દીકરાઓ જ કામમાં આવે છે. ત્યારે વિજયનો અવાજ તેમના કાને પડ્યો, પિતાજી, શું વિચારી રહ્યા છો? અમારે જવું છે. હવે અમે અહીં વધારે સમય નહીં રોકાઈ શકીએ. હવે તમે અમને જણાવો કે તમે શું નિર્ણય લીધો? કાંતિલાલ દુઃખી મનથી બોલ્યા, દીકરા, તમને ભણાવી ગણાવીને મેં ખૂબ જ મોટી ભૂલ કરી છે. તમે લોકો અત્યારે જ અહીંથી ચાલા જાઓ. આટલું કહ્યા બાદ તેમને ફરીથી ઉધરસ આવી અને તેમને લોહીની ઉલટી થઈ અને પછી હાંફતા હાંફતા તેઓ બોલ્યા કે હવે પછી ફરી ક્યારેય પાછા ન આવતા. સમજી લેજો કે તમારો બાપ મરી ગયો છે. પિતાજીની આવી હાલત જોઈને પણ બંને દીકરાઓને દયા ન આવી અને ગુસ્સામાં તેમની પત્નીઓ અને સંતાનોને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ પિતાજીને લોહીની ઉલટી કરતા જોઈને અંજલિનું હૃદય જાણે ફાટી રહ્યું હોય એવું લાગવા લાગ્યું. જેમ તેમ કરીને પિતાજીને મનાવી અને અંજલિ તેમને પોતાના શહેરમાં લઈ આવી.
જ્યારે ભગીબા પોતાના મકાન અને પશુઓની દેખભાળ કરવા માટે ગામમાં જ રોકાઈ ગયા. કાંતિલાલને પોતાની દીકરીના ઘરે જતાં સંકોચ થઈ રહ્યો હતો કે જમાઈ શું વિચારશે, પરંતુ ઘરે જઈને જોયું તો તેમના જમાઈ પરેશે તેમના માટે ભોજન તૈયાર કરીને રાખ્યું હતું. પિતાજી, તમે કોઈ પણ વાતની ચિંતા ન કરો, મને તમારો દીકરો જ સમજજો. મેં ડૉક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે. આપણે કાલે સવારે તમારી સારવાર માટે જઈશું. પોતાના જમાઈની આવી વાતો સાંભળીને કાંતિલાલ ભાવુક થઈ ગયા. બીજા દિવસે તે બંને તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. બધી જ તપાસ અને ચેકઅપ કર્યા બાદ ડૉક્ટરે કાંતિલાલને બહાર રાહ જોવા માટે કહ્યું અને દીકરી અને જમાઈને વાત કરવા માટે અંદર બોલાવ્યા.